લોકોને ખબર પડવી જોઈએ કે આ કઈ દર્શિની છે. એક જ છે. ના એ છે તો આપણે જાણીએ. એટલે મને કઈ ફરક નથી પડતો. સારું, તમે ઠીક મને લાગે. 3 વાર ઇન્વાઇટ કરશો ત્યારે હું બોલીશ, બાકી વચ્ચે હું સૂર પુરાવીશ માત્ર. સારું, ઓકે ઓકે. વી આર લાઈવ, વી આર લાઈવ, ચાલો વી આર લાઈવ, સાગર, વી આર લાઈવ કહું એટલે સર તમે શરૂ કરજો. મારા પર પબ્લિક છે કે નહીં તે તો જોઈ લે, પબ્લિકમાં મૂકેલું છે હા કે નહીં. ઓકે, વી આર લાઈવ. હું એ બધું ચેક કરીને તમને કહું છું, એટલે કે તમે શરૂ કરો એવું બોલીશું. બરાબર? ઓકે. એક જ છે. કહું એટલે ઓકે સર, શરૂ કરીએ. યા એક સેકન્ડ સર, તમારે કોઈ ઓલ્ટરનેટ સ્ક્રીન્સ ચાલતા હોય તો એ બંધ કરી દેજો પ્લીઝ બધા. ફેસબુક પર જ્યાં લાઈવ કદાચ ચાલતું હોય તો. ઓકે, યસ સર, વી કેન ગો. સુરેશ જોશી જન્મ શતાબ્દી ઉત્સવના આ ત્રીજા એપિસોડમાં સુજો સાપો વતી આપ સૌનું સ્વાગત કરતા મને આનંદ થાય છે. સાગર અને દર્શિનીને તમે મારા અને આ ઉત્સવના સહભાગી સાથીઓ તરીકે હવે જાણો છો. છતાં મારે ઉમેરવું છે કે આ ઉત્સવના ઓનલાઈન બ્રોડકાસ્ટિંગની ટેકનિક સંલગ્ન જે જવાબદારી છે એ સાગર સંભાળે છે. આ એપિસોડમાં નિમંત્રિત મિત્ર નિસર્ગનું આપણે સૌ સ્વાગત કરીએ છીએ. નિસર્ગ ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. 22 વર્ષથી ભણાવે છે. 11 જેટલા એના પુસ્તકો છે. એની વિશેષ ઓળખ એ છે કે કિશોરસિંહ સોલંકીના તંત્રી પદે ચાલતું જે સામયિક છે શબ્દસર, એનો એ સંપાદક છે. સાથે રૂચા બ્રહ્મભટ્ટ છે, પણ 20 વર્ષથી સંપાદક છે. તાજેતરમાં જ એ સામયિકનો કલા વિશેષાંક પ્રગટ થયો છે અને આપણે સૌ જાણીએ છીએ કે સંગીત, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય બધી લલિત કળાઓ છે અને સાહિત્ય એ લલિત કલાઓના સથવારે પોતાના સતના રખોપા કરી શકે, પણ એ સત્ય ભૂલાઈ ગયું છે. હું જોતો આવ્યો છું કે નિસર્ગની રુચિ અથવા તો નિસર્ગની દિલચસ્પી જેને કહી શકીએ, એ આ બધી કલાઓ સાથે રહી છે અને એમાં એ વિશેષતા એ છે કે ભારતીય કલા વારસાને સમજવાની અને એને રજૂ કરવાની હંમેશા કોશિશ કરે છે.
તાજેતરમાં એને સૌને આનંદ અને આશ્ચર્ય થાય એવું પણ એક કામ કર્યું છે, અને તે કામ કાયા નામની નવલકથા લખવાનું. આપણે એ નવલકથા વાંચીશું, જોઈશું અને આપણો પ્રતિભાવ આપીશું. મને એવું લાગે છે કે સુરેશભાઈને ભણાવવાનું તો મળ્યું જ હશે કોઈ કૃતિ લઈને નિસર્ગને, પણ એ ભાષા ભવનમાં સુરેશભાઈને ભણ્યું છે જરૂર. તો નિસર્ગ, સ્વાગત છે તારું. યા આ ઉત્સવ વિશે કોઈ મિત્રો મને પૂછે છે કે ભાઈ આનો આશય શું છે, પ્રયોજન હેતુ શું છે. તો આનું પ્રયોજન બહુ એક જ સીધું સાધું છે કે ભાઈ સુરેશ જોશીને અમારે જન સમાજમાં પહોંચાડવા છે, અને તે પણ એમના પોતાના જ શબ્દોમાં. એટલું કરવા માટે અમારે આગળ પાછળ કંઈ કહેવું પડે તો એને એટલું જ કરવાનું, એથી વધારે કશું કરવાનું નહીં. ન કશો શાસ્ત્રાર્થ કરવાનો, ન કશી ટીકા ટિપ્પણીમાં જવાનું. તમે જોઈ શકશો કે અમે દરેક વાતમાં સુરેશ જોશીના શબ્દને જ રજૂ કરીએ છીએ. આ એપિસોડનો ઉપક્રમ મને એવો સૂચ્યો છે કે અમે દરેક સહભાગી વારાફરતી નહીં પણ પ્રવાહમાં યથાસ્થાને યથા સમયે પોતાનું સમગ્રદર્શી મંતવ્ય રજૂ કરશે જનાંતિકેની વિશેનું. સાથોસાથ દરેકના મંતવ્યમાંથી જાગતા પ્રશ્નોની ચર્ચા કરીશું, અને જો ચર્ચા નહીં કરીએ તો સંમતિ કે પ્રસન્નતા દર્શાવનારા ઉદ્ગારો વડે સમગ્ર સુર સાથે જોડાતા રહીશું. એપિસોડના ઉત્તરાર્ધમાં અમે દરેક સહભાગી પોતાને હૃદય અને મનોરમ્ય જે કોઈ નિબંધર કે નિબંધના અંશ લાગ્યા તેનું સુરેશભાઈને સ્મરણ રૂપે, અંજલિ રૂપે પઠન કરીશું. અને સૌથી છેલ્લે સાગર આપણા સૌ વતી એક નિબંધનું સચિત્ર પ્રસ્તુતિકરણ કરશે. આ પ્રકારનો આપણો ઉપક્રમ છે. હું મારા મંતવ્યની વાત કરું તો હું કહું કે સૌ પહેલા જ મારે કહી દેવું જોઈએ કે એમાં 5 પ્રતિપાદનો છે. આખું મંતવ્ય 5 પ્રતિપાદનોનું બનેલું છે. એમાં પહેલી વાત તો એ છે કે સુરેશભાઈએ સંગ્રહનું જે શીર્ષક રાખ્યું છે જનાંતિકે, એ સમજવા લાયક છે. સંસ્કૃત નાટ્યશાસ્ત્રમાં નાટકમાં થતા એક ઉચ્ચારણને જનાંતિકે કહેવામાં આવે છે. જનની અંતિકે એટલે કે સાવ નિકટ, તે જનાંતિકે. એક જન એટલે કે એક પાત્ર બીજા જનની એટલે કે બીજા પાત્રની સાવ નિકટ જઈને કશું કહે છે, અને તે વખતે ત્રીજું પાત્ર અથવા તો ત્રીજા પાત્રો જે કંઈ હોય તે બધા એને ન સાંભળવાનો ડોળ કરે છે. હવે આ નાટકની વાતને સુરેશભાઈએ પોતાની રીતે વિકસાવી છે, અને એ બહુ સરસ કહે છે. હું એમના શબ્દોમાં કહું તમને. આપણા નાનકડા હૈયામાંથી જે છલકાઈ જાય છે તેને આપણે બીજા કોઈક અનુકૂળ હૈયામાં સંગ્રહી રાખવા ઈચ્છીએ છીએ. આ 2 હૈયા સિવાય ત્રીજું કોઈ એ વાત જાણે નહીં, માટે વાત છે કર્ણમૂળ પાસે જઈને કરીએ છીએ. વાહ. ને ત્યારે કર્ણમૂળ જે રતાશ પકડે તેનો રંગ પણ વાતમાં ભળે. વાહ. સંભવ છે કે વાત જેના કર્ણમૂળ પાસે જઈને કરી હશે એ કોઈ નારી હોવી જોઈએ, કેમ કે પુરુષના કર્ણમૂળ સામાન્ય રીતે રતાશ નથી પકડતા. મારે કહેવું છે કે જનાંતિકે તેમજ સુરેશભાઈની સમગ્ર નિબંધ સૃષ્ટિમાં એમના હૈયેથી છલકાતી વાતો અનુકૂળ વાચકના હૈયામાં સંગ્રહાઈ ગઈ છે, સંગ્રહાઈ જતી હોય, અને એમાં કર્ણમૂળની રતાશનો રંગ પણ ભળેલો છે. સમગ્ર સૃષ્ટિ માટે મને આવું વિધાન કરવાનું મન થાય છે. સાગર, હું માનું છું કે તારી પાસે
એમની સમગ્ર નિબંધ સૃષ્ટિની માહિતી અને તારા પોતાના કેટલાક નિરીક્ષણો છે. તો વિલ યુ પ્લીઝ શેર ઇટ વિથ અસ? બિલકુલ સર, બિલકુલ સર. Yeah. સર મેં જોયું છે કે થેન્ક યુ સર, થેન્ક યુ ફોર હેવિંગ મી. સુરેશ જોશીની જે નિબંધ સૃષ્ટિ છે સર, એ મેં જોયું છે કે કુલ 7 નિબંધ સંગ્રહોમાં પ્રસરેલી છે. એમાંથી જનાંતિકે, ઇદમ સર્વમ અને અહોબત કિમ આશ્ચર્યમ, આ 3 સંગ્રહો એમની હયાતીમાં પ્રગટ થયા છે. બાકીના તમામ એમના અવસાન પછી પ્રગટ થયા છે, જેમાં રમ્યાણી વિક્ષ્ય, પ્રથમ પુરુષ એકવચન અને ઇતિ મે મતિ, આ 3 સંગ્રહોમાંના નિબંધો તેમણે પોતે પસંદ કરેલા છે અને એનું પ્રકાશન એમના અવસાન પછી થયું છે. જ્યારે પશ્યંતીના નિબંધો એનું ચયન અને સંપાદન ગીતા નાયક દ્વારા કરવામાં આવ્યું છે. જનાંતિકે નામનો જે સંગ્રહ છે એ પ્રગટ થયો છે ઈસવીસન 1965માં, પણ એમાં 1956 થી લઈને 1964 સુધીમાં લખેલા સુરેશ જોશીએ લખેલા નિબંધો સંગ્રહ અને એમનો જે એમણે પસંદ કરેલા નિબંધોનો જે સંગ્રહ છે, છેલ્લો સંગ્રહ એ ઇતિ મે મતિ, એ ઈસવીસન 1987માં પ્રગટ થયો છે એમના અવસાનના 1 વર્ષ પછી. એટલે આપણે કહી શકીએ કે 1956 થી લઈને આજીવન એમની નિબંધ લેખનની પ્રવૃત્તિ ચાલતી રહી છે. લગભગ 3 દાયકાની એમની નિબંધ લેખનની પ્રવૃત્તિ છે. આ તમામ નિબંધ સંગ્રહોમાં એમના આપણે આજે જેની વાત કરવાના છીએ એ તેમનો સીમા ચિહ્નરૂપી નિબંધ સંગ્રહ છે જનાંતિકે, જેમાં એમણે આરંભના નિવેદન પ્રમાણે ગદ્યનું જનાંતિક સ્વરૂપ ઉપયોગમાં લીધું છે. હું તો કહું કે એ સ્વરૂપ એમણે નિપજાવ્યું છે. સુરેશ જોશીનું આ જનાંતિક ગદ્ય એટલે બીજું કશું નહીં, પણ સાદી રીતે કહેવું હોય તો અત્યંત અંગત ભૂમિકાએ પ્રકૃતિ, શૈશવ અને સાહિત્ય વિચાર, આ 3 વિષયોમાં સર્જકે કરેલો સ્વૈર વિહાર છે. જેમ પ્રેમાનંદ રસ સંક્રાંતિ કરે છે, એમ આ 3 વિષયોમાં સુરેશ જોશી કુશળતાપૂર્વક આ સ્વરૂપમાં સંક્રાંતિ કરી જાણે છે. જનાંતિકે બાદ ઇદમ સર્વમ, અહોબત કિમ આશ્ચર્યમ માં પણ, આ બંને સંગ્રહોમાં પણ સર્જકે મુખ્યત્વે આ જનાંતિક ગદ્યનો જ ઉપયોગ કર્યો છે. આ 3 સંગ્રહો બાદ એમનો એક સંગ્રહ આવે છે રમ્યાણી વિક્ષ્ય. એટલે જેમ શીર્ષક સૂચવે છે એમ આમાં સુરેશ જોશીનો ઝોક એમની આંખને જે પણ કંઈ ગમ્યું એના આલેખન તરફનો છે. સારી વાત છે. એમાં એમના અને ભાષાની દૃશ્યાત્મક ક્ષમતા, આ બંનેનો આપણને ઊંડો પરિચય થાય છે. કેટલાક નિબંધોના શીર્ષક નિસર્ગભાઈ જાણવા જેવા છે. ગુલાબ 3 પંક્તિનું હાઈકુ, બરાબર, ભાદ્રપદનું સુવર્ણ, તડકાનું ઘરેણું, કરબૂરતાની માયા અને સૂર્ય મહિમાના છુંદણા. એટલે આપણે જોઈ શકીએ કે કેવા નિબંધ હશે, એમાં આપણને અછડતો પરિચય મળે. તો પ્રથમ પુરુષ એકવચન જે નિબંધ સંગ્રહ છે એમાં કોઈ મિત્રને પોતાના ઓરડામાં લઈ જતા હોય એમ આપણને એમના મનોજગતમાં લઈ જાય છે. એના પણ કેટલાક નિબંધના શીર્ષક દર્શીની બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પ્લીઝ, યા. લુત્ફે હયાત, મહારાજ નામની બહાર, થાક નામનો અતિથિ, કર્મહીનતાનું ઘેન, આત્મીયતાની ભરતી. બરાબર. આ નિબંધોના શીર્ષક એટલે જણાવું છું કે જે તે સંગ્રહના નિબંધોના ટોન એટલે સુર અને વેન એટલે કે ધારાનો
શ્રોતા મિત્રોને અછડતો ખ્યાલ આવે. યસ. ઇતિ મે મતિમાં સુરેશ જોશી સવિશેષપણે એક ચિંતક તરીકે વ્યક્ત થાય છે. તો પશ્યંતીમાં વિશ્વ સાહિત્યના પ્રેમી રૂપે તેમણે વિશ્વ સાહિત્યની વિવિધ કૃતિઓ, સાહિત્યકારો અને સાહિત્યિક ધારાઓનો પરિચય કરાવ્યો છે. એમાં મુખ્યત્વે એમની આસ્વાદની જ ભૂમિકા રહી છે અને વિવેચક તરીકેની ભૂમિકા નથી. કહેવાય છે કે સર, નિબંધની સૌથી મોટી પ્રાપ્તિ છે એ છે સર્જક વ્યક્તિત્વનું અબાધિત સાનિધ્ય. બરાબર, રાઈટ. તો સુરેશ જોશીની નિબંધ સૃષ્ટિમાં આપણને એમના વ્યક્તિત્વના વિવિધ રૂપોનું આવું અબાધિત સાનિધ્ય પ્રાપ્ત થાય છે. વાહ સાગર, બહુ સરસ. સાગર, તારો જનાંતિક ગદ્ય પ્રયોગ મને ગમી ગયો. એ સારી વાત. ગદ્ય પોતે જ સર, એ એક વાત ઉમેરું સર કે એ છે ને થોડું નેગેટિવ સેન્સમાં બી ઘણી વાર પ્રયોજાય છે કે સુરેશભાઈ, આઈ થિંક કોઈ એકવાર ચીનુ મોદીએ આ વાત કરી હતી કે સુરેશભાઈ છે ને પછી આડવાત લાગે કદાચ, પણ જનાંતિક એ પછી છે ને આ જનાંતિક ગદ્ય પર ચડી ગયા. આવું એક વાત હતી કે એ એમની વિશેષતા બની ગઈ. ના, એટલે એને બીજા સંગ્રહો નહીં વાંચેલા ને એટલા માટે. હવે જે વાતો હું કરવાનું છું એમાં આ બધી વસ્તુઓ કોઈને કોઈ રીતે વ્યક્ત થઈ રહી છે, પણ થોડુંક હું જુદું કહેવા માંગુ કે જેને આપણે સર્જનાત્મક નિબંધ કહીએ છીએ. ક્રિએટિવ એસે એવું નામ પાડ્યું છે આપણે, અને આપણે બધા બહુ જ ચાહીએ છીએ એ સ્વરૂપને. પણ મૂળે એ પર્સનલ એસે છે. એનું જો તમે મૂળ તપાસો, મોન્ટેઇનમાં જાઓ કે ફિઝરાલમાં જાઓ, ચાર્લ્સ લેમ્બમાં જાઓ, આ બધા જે મહાન એસેઇસ છે એમાં જઈએ તો એને માટેનું આ શીર્ષક છે કે એ પર્સનલ એસે છે. એવું લેખન કે જેમાં લેખકની વ્યક્તિતા, એનો પર્સન, એનો હું આપણને જાણવા જોવા મળે. એ અર્થમાં નિબંધ આત્મકથાના વર્ગમાં જાય છે. એમાં લેખકની વાસ્તવિક છબી આપણને મળે છે. એમાં કોઈ સર્જકતા કે કલ્પકતા હોતી નથી. બિલકુલ સર. આ બાબતે કલ્પનાની ભેળવણી નહીં, સર્જકતા નહીં, માત્ર વ્યક્તિતા અને એની છટાઓ, અને એ બધી છટાઓ એના ખરા મિજાજમાં. સુરેશે સરસ શીર્ષક રાખ્યું, પ્રથમ પુરુષ એક વચનની રીતે વાતે આપણી સામે આવે. તો આ જે પર્સન સુરેશ જોશી છે, એની વિશે કઈ ખાસ કહેવાયું નથી. લોકો સર્જકતાની વાતો બહુ જ કરે છે. ઇન્ડિવિજ્યુઅલ જે સુરેશ જોશી છે, એટલે મને એવું લાગે છે કે એ અભ્યાસ આપણે નિરાતે કરવાનો રહેશે. તમે જુઓ કે આપણે જોઈ શકીએ છીએ કે શૈશવની સીમાડેથી મળેલો સુરેશ હરિપ્રસાદ જોશી નામની વ્યક્તિનો પરિચય કેટલા નિબંધોમાં કેટલી રીતે વિકસેલું છે. નાનું ઘર, તાવની આંચ, ઊંઘના પોત, કેટલા બધા, અને હમણાં સાગરે ગણાવ્યા એવા બધા. તો મારું પ્રતિપાદન એ છે કે નિબંધોમાં સુરેશભાઈનો એક પ્રકર્ષક, જેને કહી શકીએ, એવો હું, એવો આઈ અનુભવાય છે. એનું એ પર્સનનું જે હૃદય છે ને તે અત્યંત સંવેદનશીલ છે, અને એ પર્સનનું જે ચિત્ત છે તે અત્યંત વિચારશીલ છે. સુરેશભાઈની સર્જકતાના મૂળ આ હૃદયમાં પડેલા છે, અને એમની ચિંતનશીલતાના મૂળ એમના આ પ્રકારના ચિત્તમાં પડેલા છે. બહુ ખરું છે. અલબત્ત કોઈ પણ નિબંધને આપણે હૃદય અને ચિત્તના સાયુજ્ય રૂપે જ જોઈ શકીએ, એવું એકત્વ એમને સિદ્ધ કર્યું છે. તો જનાંતિકે અને પ્રથમ પુરુષ એક વચનની જે સૃષ્ટિ છે તે જ પ્રકારની છે. તેમ છતાં આપણે એ યાદ રાખવું જોઈશે કે
સુરેશ જોશીની નિબંધ સૃષ્ટિના 2 પરિમાણ અથવા તો 2 પરિણામ, એક આવું સર્જકતા તરફી અને બીજું આવું ચિંતનશીલતા તરફી. યસ. મને એવું લાગે છે કે આશ્ચર્ય કે એવા કોઈ નિબંધ સંગ્રહના સંદર્ભમાં એક આગવો એપિસોડ કરવો જોઈએ. વાહ. ચિંતક સુરેશ જોશીનો, એટલે કે પર્સનમાં રહેલી જે ચિંતનશીલતા છે, દાર્શનિકતા છે, જીવનને અને કળાને જોવાની, યસ. અને જીવનને સાંપ્રતને બધાને એનો આપણને સર, પરિચય મળે. યા. સર એ બધું એવું એકમેકમાં ભળી જાય છે સર, મેં જોયું છે મેં કહ્યું ને કે એ રેસિપ્રોક છે. ત્યાંથી સાગર પછી આગળ આપણે એમના સિદ્ધાંત વિવેચનમાં પણ જઈ શકીએ, એવી એક આખી અનુકૂળતા ઊભી થઈ જશે, એવું બને. બિલકુલ. એટલે ડાયમેન્શન્સ ઘણા બધા છે એના, અને મેં કહ્યું એ પ્રમાણે સાયુજ્ય તો છે જ, એમાં કોઈ પ્રશ્ન જ નથી. પણ તમે પાછળના નિબંધ સંગ્રહો જોશો તો વધુ ને વધુ ઇઝ ટોવર્ડ્સ ચિંતન, અને એ બહુ જ મહત્વની વસ્તુ છે. એનું કઈ ખાસ ધ્યાન કોઈ આપ્યું એવું બન્યું નથી. એ લોકો જનાંતિ કે તે આગળ નથી ગયા એવું કહીએ તો આપણે એમ કે કંઈક ખોટું કહી રહ્યા છે એવું લાગે, પણ એ સત્યની નજીકનું વિધાન છે. મને એવું લાગે છે કે નિસર્ગને આપણે સાંભળીએ કે એનું પોતાનું સમગ્રદર્શી મંતવ્ય શું છે. નિસર્ગ, પ્લીઝ. યસ નિસર્ગભાઈ. સર, સૌથી પહેલા તો મારો આનંદ વ્યક્ત કરું કે હું તમારી પાસે સુરેશ જોશી ભણ્યો છું, અને એક આખી નવી દિશા એ વખતે ખુલી ગયેલી. તમારી વાતને જરા આગળ લઈ જાઉં કે સુરેશભાઈનો આ જે હું જે છે ને, એના વિશે બહુ ઓછી વાત થઈ છે આપણે. એટલે એ સંવેદનશીલ તો છે, પણ સંપ્રજ્ઞ પણ છે. એટલે એની બધે નજર છે, સાહિત્યમાં શું ચાલી રહ્યું છે, સમાજમાં શું ચાલી રહ્યું છે, કે શિક્ષણમાં પણ શું ચાલી રહ્યું છે. અને એ સંપ્રજ્ઞતાને કારણે એ કશું છૂટતું નથી. અને સર, બીજી વાત છે કે અંદર પ્રવેશી ચૂકેલા, મને અંતરચક્ષુ ખુલી ગયેલા. એટલે બહાર બહુ ફર્યા છે અને બહારની બહુ જગતની વાત કરે એવું નથી. એ આંતરચક્ષુ એટલે ખુલેલા છે. એટલે કોઈ પણ એક નાનકડા બિંદુ પરથી આરંભ કરે. માની લો કે દિવાલ પર પેલું પ્લાસ્ટર ઉખડી ગયું છે ને ત્યાં મધુમાલતી છે, તડકો ત્યાં પ્રવેશ કરે છે, તો એનો આરંભ બિંદુ છે. અને પછી એણે જે જીવનને જે રીતે જોયું છે, જાણ્યું છે, મૂલવ્યું છે, સંવેદનશીલ હોવાને કારણે, એને સંપર્ક હોવાને કારણે પછી એક સહજ બધું આવતું છે. સર, આ છે ને, અત્યારના સુરેશ જોશી પછી ઘણા બધા નિબંધકારો આવ્યા અને એ શબ્દની રમત કરે છે, પણ આ શબ્દ રમત નથી, સહજ જ બધું ખુલતું જાય છે. અને એના કારણે એ શબ્દ આપણને સ્પર્શે પણ છે. સર, બીજી મારે વાત કરવી ને, તે રૂપ નિર્મિતિની વાત છે. કે એને જે રૂપો સર્જ્યા છે, એને આપણે કલ્પના કહીએ કે સર્જક ભાષા કહીએ કે આ કે તે, તો એ રૂપ સૃષ્ટિ પણ આપણા માટે નવી છે. ગુજરાતી ગદ્યનું આટલું સૌંદર્ય પણ હોઈ શકે, એ આપણે પહેલી વાર જોયું. એટલે કાકા સાહેબ કાલેલકરને આપણે કે ઉમાશંકર જોશીને કે બધાના ગદ્યને જોઈએ, પણ એના કરતા ખાસું જુદું છે. એટલે ગુજરાતી ભાષા આપણને બહુ મીઠી, બહુ વાલી લાગે અને વિશ્વ કક્ષાએ મૂકવાનું મન થાય એ પ્રકારના નિબંધો જનાંતિકેમાં છે સર. અને પછીની વાર જે વાત કરવી તે સર આ છે કે સુરેશ જોશી એના રસસ્થાનો બહુ છે. એટલે એ સર્જકપ્રક અવકાશ ઉભો કરે છે. તમે વાંચો ને અટકી જાઓ, અને તમે વાંચતા વાંચતા તમે આ સર્જકની સાથે સમાંતરે ચાલો છો, અને તમને સૌંદર્ય પણ અને તમારું ચિત્ત પણ મુકુરિત થાય. તો આ મુકુરીભૂત ભાવ જે છે તે સુરેશ જોશીમાં છે સર. અને મને બીજી પણ એક વાત કહેવાનું મન થાય છે, તે એ છે, મેં નોંધ્યું છે સર, કે એનું પરિપ્રેક્ષ્ય અને દૃષ્ટિકોણ આ બંને ભવ્ય છે. સતત નાવીન્ય આવે કરે. એની ઊંચાઈ એટલી છે કે સર, આપણે જે કે પર્વત પર જઈએ અને પર્વત પર જોયા પછી જગત જે લાગે છે એ જગત એને ઘણું બધું મનમાં આવે જ નહીં. તો મને સર, તમે તેની બાજુ ભણ્યા છો સર, તો મને એ વ્યક્તિને ન મળી શકવાનો અફસોસ છે. એટલી એ સંપન્ન વ્યક્તિ હશે સર. એના પરિપ્રેક્ષમાં એટલો વાઇડ એંગલથી બધું જોયે છે કે કશું એ નાની નાની વસ્તુઓ આવે તો પણ એને પેલું ભૂમા, આપણે કહીએ જે ઉપનિષદનો શબ્દ ભૂમા મને બહુ જ ગમે છે, તો ભૂમાની રીતે એ બધું જોયે છે. તો માણસને જરા સલામ કરવાનું મન થાય. તો આ સર, તમે કોઈને આગળ જ પણ મારા કેટલાક આ નિરીક્ષણો છે કે આ વ્યક્તિ વિશિષ્ટ વ્યક્તિ સર્જન તો પછીની વાત છે સર. સૌથી પહેલા તો એને જે આકલન કર્યું, પંચેન્દ્રિયથી જગતને પામ્યું, અનુભૂતિ એટલે નાની નાની વાતમાંથી એને શોધી કાઢ્યું સર. કે મને એટલા બધા હું અટકી જાઉં છું વાંચતા કે આ કઈ કક્ષાએ વાત કરે. તો આ મને બહુ જ આનંદ થાય છે કે આ નિમિત્તે મને સાંકળ્યો, તો મુક્ત રીતે વાત કરવાનું પણ ગમ્યું સર. હાજી. એટલે આમાં મને એક ઉમેરવાનું, મોટે ભાગે તો વડોદરામાં જ રહ્યા છે, હાજી, મુંબઈમાં રહ્યા,
કરાચીમાં કારકિર્દીનો પ્રારંભ કરેલો, વિદ્યાનગર થોડુંક, બાકી કલકત્તા કે દિલ્હી કે એવું કંઈક, અમદાવાદ, આથી વધારે ક્યાંય ગયા જ નથી. હાજી, હું એ કહું છું સર. આપણે જોઈ શકીએ કે આ આખી દુનિયામાં વિહાર કરી રહ્યો છે. હા, બિલકુલ. પ્રકૃતિનું કોઈ અંગ બાકી નથી, મનુષ્ય કૃતિનું કોઈ વિશેષ બાકી નથી જેને અડ્યા ન હોય. એટલે એ જે મહાનતા છે એ વ્યક્તિની, એના પર્સનની જે મૂલ્યવત્તા છે, એની જેટલી નોંધ લઈએ એટલી ઓછી છે. અને એક બીજો મુદ્દો પણ સૂચ્યો છે આ વખતે કે જે કઈ નિબંધો જનાંતિકેમાં છે મુખ્યત્વે, અને ઇન જનરલ પણ, એ બધા નિબંધો છે ને મુક્તતા તરફી છે, હળવાશ તરફી છે. હવે નિબંધ શબ્દ સાંભળતા જ આપણને તો આમ છે ને કંટાળો આવતો હોય છે કે નિબંધ એટલે શું હશે. પણ કોઈ સુરેશ જોશીનો નિબંધ તો એ માણસ આમ ખુશખુશાલ થઈને બોલતો હોય છે. તો આ જે મુક્તતા તરફી જે સર્જકતા છે, હવે નિબંધ છે એટલે એમાં ની જેને કહીએ એટલે વિચાર તો છે જ, પણ મુક્તતા કેવી કે કોઈ પણ વખતે કાવ્યત્વ પણ આવે, મધુમાલતીનું સ્વપ્નમાં છે એ પ્રમાણે કથા તત્વ પણ આવે, નાટ્ય તત્વ પણ આવે. નિબંધ એની નિજ લીલાએ વિસ્તરતો હોય, બસ કોઈ કંટ્રોલ નહીં, મુક્ત એકદમ. અને આ વાત પણ મને બેસે છે કે એસે શબ્દનો જે એક અર્થ છે એ પ્રયાસ છે, પ્રયત્ન. બરાબર. કશુંક રજૂ કરવા માટેનો આ મારો પ્રયાસ છે. વાહ, સારી વાત. એટલે જુઓ કે સુરેશભાઈ આદિ મધ્ય અંતની પરવા નથી કરી, પરિપૂર્ણતા એવી બધી લાવવી ને આખું આમ સરસ સજાવી દેવું એવું નથી કર્યું. સંગ્રહ કેવો કઢંગો લાગશે એવી ચિંતામાં બધા નિબંધોને સરખા ને એમ માપમાં રાખવા એવું બધું નથી કર્યું. એટલે જોઈ શકો કે શૈશવની સીમાડે 7 પાન લગી વિસ્તરેલો નિબંધ છે, અને ઈશ્વરનું ચિત્ર ખાલી 7 જ વાક્યોમાં છે, 7 જ પંક્તિઓમાં છે. અને 3 અકસ્માતો જોઈએ તો અમે 175 કે 4 ફકરાઓ સિવાય કશું છે નહીં. આ કોઈ માપ નથી જાળવ્યું, એમને કઈ જરૂર જ નથી લાગી. આ મુક્તતા તરફી જે વાત હતી એને પણ એમના નિબંધને આકર્ષક બનાવ્યો, રસપ્રદ બનાવ્યો. સર મને એવું થાય સર, જસ્ટ એક જ કે એમના નિબંધોમાં, એટલે એમના અમુક નિબંધો સર આપણે ગદ્ય કાવ્ય જેવા લાગે તો આપણે એમને ગદ્ય કાવ્ય ના કહી શકીએ. આખાને ગદ્ય કાવ્ય એટલા માટે નહીં કહેવાય કે એ એમનો સંકલ્પ નથી હોતો કે પોતે ગદ્ય કાવ્ય સર્જી રહ્યા છે. કોઈ સંકલ્પ જ નથી. હું કહેવા તો એ માંગી રહ્યો છું ક્યારનો. મુક્તતા એ જ ધોરણ છે, જે થવું હોય તે. અને આ વાત છે ને તે મને બરાબર યાદ આવે છે. આઈ કુડ નોટ લોકેટ ધ રેફરન્સ. મેં પ્રયત્ન કર્યો પણ ન મળ્યું મને. પણ સુરેશભાઈ બહુ સરસ રીતે અમને લોકોને કહ્યું પણ હતું કે મારે એવું ગદ્ય લખવું છે બસ, જેમાં આ બધું એમ કે પોતાની રીતે ચાલ્યા કરતું હોય. આ મુદ્દો બહુ મહત્વનો એટલા માટે બને છે કે સર્જકતાને આમાં બહુ જગ્યા મળે છે. તમે એને નિયમોમાં, વ્યાકરણમાં કે શાસ્ત્રમાં બાંધતા નથી કોઈ જગ્યાએ. કોઈ ચોકઠામાં નિબંધને એમને બાંધી દીધો હોત તો પરિણામો બહુ જુદા આવ્યા હોત. તમે જુઓ કે પોતાના નિબંધને એમને શીર્ષકો નથી આપ્યા. શીર્ષક તો શું છે કે મોં માથું અને ધડ બધું સૂચવી દે. જે શીર્ષકો અત્યારે આપણે વાંચીએ છીએ એ પાછળથી દાખલ કરવામાં આવે છે સગવડ ખાતર. મારા થીસીસમાં જોશો તો મેં લખ્યું છે કે 21મી રચનામાં સુરેશભાઈ આવું કે છે, 15મી રચનામાં આવું કે છે. નંબરથી વાત કરવી પડી છે મારે. He didn't believe in giving a kind of headings. Why headings? Totally non-academic જેને કહીએ ને, અથવા તો નોન ટ્રેડિશનલ એવો રસ્તો છે આ નિબંધની દિશામાં. મને તે કાકા સાહેબને યાદ કરે એટલે મને અત્યારે જ કહેવાનું સૂચે છે કે એ તો કેટલું પરફેક્ટ લખે છે.
બિલકુલ. સ્મરણ યાત્રાના નિયમ. શીર્ષકની યથાર્થતા ચર્ચો. સર, એ શબ્દની એ પ્રશ્નની બાદબાકી થઈ જાય છે. કયા પ્રશ્નની? શીર્ષકની યથાર્થતા ચર્ચો. અને સર છતાં બધું સ્વયં પર્યાપ્ત લાગે એની મજા છે. જેમ કે એરિકાના પ્રેમપત્રો છે એ તમે મૂળમાં વાંચો અને સુરેશભાઈ જ્યારે એને મૂકે ત્યારે આખી વાત બદલાઈ જાય છે. એટલે તમે કોઈ નાનકડો નિબંધ હોય કે એ બહુ લંબાણપૂર્વકનું લેખન હોય, બધું સ્વયં પર્યાપ્ત છે. એટલે એની મજા આ છે. એટલે મારું જો ચાલે તો નિબંધ ના કહું. નિબંધ લેબલ જ મને બહુ નિશાળ્યું ને એવું લાગે છે, શુષ્ક પણ લાગે છે. ગદ્યની લીલા કહીએ આપણે એને, બસ. બરાબર, આ સારો શબ્દ છે, ગદ્ય લીલા. બરાબર છે. અને એ જે ગદ્ય છે એનો ગદ્ય લેખે અભ્યાસ હજી થયો નથી. બરાબર છે. ગુજરાતી ગદ્ય સાહિત્યનું જે વૈવિધ્ય છે એમાં થોડાક ગદ્યકારોને આપણે લાવી શકીએ, ગોરધન રામથી શરૂ કરીને. પણ એ બધામાં સુરેશ જોશી ક્યાં જુદા પડે છે, એમનું ગદ્ય ક્યાં જુદું પડે છે, કેવી રીતે ગદ્ય વિકસે છે કોઈ પણ રચનામાં, એ દિશામાં કોઈ અધ્યયન થયું નથી. એટલે સર એ મને એ પ્રશ્ન પણ પૂછે, નાના નાના વાક્યો આવે, દીર્ઘ વાક્યો આવે, અને એની જે લીલા જે છે એટલે કથન પણ હોય, વર્ણન પણ હોય, આ બધા જે સાથે મૂકે છે ને એની મજા છે સર. અને એ તમને એ તમને આમ બહુ ખીચડો નહીં લાગે, પણ એની જે સુંદર ભાત જે છે ને સર એ અદ્ભુત છે. હાજી, આ પ્રકારની શૈલીઓ. તું કહી શકે અત્યારે મને ગમશે. હા, એટલે મારે સૌથી પહેલા તો સર એમ કેવું છે કે આ ઉત્સવમાં જોડાયાનો મને બહુ જ આનંદ છે. જોડાઉં છું ત્યારે તો આનંદ છે જ, પણ એની પહેલા ને એના પછી પણ એ આનંદ વિસ્તરે છે અને લાંબા સમય સુધી રહે છે. એટલે આ નિમિત્ત ઊભું થયું છે એ ખરેખર બહુ જ જીવનદાયી લાગે છે આ દિવસોમાં મને. નિસર્ગભાઈ, તમે આજે જોડાયા એ પણ બહુ જ આનંદની વાત છે. સાગર આટલી સરસ વ્યવસ્થા અને બધું કરે છે એ પણ બહુ જ અભિનંદનને પાત્ર છે. નહીતર આ સુયોગ કેમ રચવો એ પ્રશ્ન થાય. અને સર, આજે જનાંતિકે વિશે થોડું અંગત રજૂ કરવાની મારી લાગણી છે. ત્રણ બાબતો છે મારા મનમાં. મને તારું ટાઇટલ ક્લિયર કરવા દે. મિશે તારે કહેવું છે, બરાબર? હા, જનાંતિકે વિશે થોડું અંગત મારે કેવું છે. અને એક થોડી ભૂમિકારૂપ વાત કેવી છે. પછી સુરેશભાઈની જે તમે સર્જક વ્યક્તિત્વની વાત કરી, એની પર્સોનાની જે તમે વાત કરી, એના વિશે એક મારે વાત મૂકવી છે. અને અંતે એના ભાવનનો અનુભવ જે છે એ મારે રજૂ કરવો છે. ને આમ 3 પાસાઓ લઈને આજે હું એમ વિશે વાત કરવા ઈચ્છું છું. નિસર્ગભાઈ, વાત છે ને 1996-98 ની છે. આજે લગભગ 22-24 વર્ષ થયા એને. યુનિવર્સિટીમાં MA ના અભ્યાસ દરમિયાન પહેલી વાર સુરેશભાઈનું નામ કાને પડ્યું. રોજ એટલા બધા નામો કાને પડતા વર્ગમાં કે વાત ન પૂછો. અને એ નામોના ટોળામાં જાણે કે એક નામ ઉમેરાયું, સાગર. કેટલાક નામો એવા જે ચિત્તમાં પશ્ચાતભૂમાં ધકેલાઈ ગયા, સ્વાભાવિક રીતે જ. પણ તેવું કશું આ નામ સાથે ન બન્યું, કારણ કે વારંવાર એ નામ કાને પડ્યું. અને એ નામ એટલે સુરેશ જોશી. લોકો જે નામો રમવા લાગ્યું. હા સર, પેલા લોકો જે નામો રજૂ કરતા હતા જોડે બીજું કશું કહેતા હતા કે નહીં? પણ રોજ એટલા બધા નામો કે મને એમ થાય કે બાપરે, કેમનું આ બધું. એનીવે, તો એ નામ સુરેશ જોશી ચિત્તપટલ પર રમવા લાગ્યું. ચહેરો નહોતો જોયો, પણ એમના કામ વિશે જાણવાની શરૂઆત એ વર્ષો દરમિયાન થઈ. એને પરિણામે એવું થયું કે એમનો ચહેરો જોવાની બહુ ઉત્સુકતા થઈ આવી કે કેવા દેખાતા હશે સુરેશભાઈ. અને એક દિવસ પછી મેં આયોજન કર્યું. નિસર્ગભાઈ, બહુ રસપ્રદ વાત છે. નક્કી કર્યું કે આજે તો સુરેશભાઈનો ચહેરો જોવો છે. લાઇબ્રેરીમાં ગઈ, બહુ મથામણ કરી અને અંતે સુરેશભાઈને જોયા. અને આનંદ થઈ ગયો કે ચહેરો તો આવ્યો સામે, કે આ વ્યક્તિ છે કોણ. પણ સાથે ઘણા બધા પ્રશ્નો, જિજ્ઞાસા એમાંથી જન્મી કે એમનો સ્વભાવ કેવો હશે, એમનું સંવેદન વિશ્વ કેવું હશે. આ પ્રશ્નોના સર ઉત્તરો મેળવવા મુશ્કેલ હતા, કેમ કે કોણ જણાવે, કોને પૂછી શકાય, ક્યાંથી જાણીએ.
એટલે આ બધા સવાલ વ્યવસ્થા હતી. હા દર્શકી, તારા હા. ડિપાર્ટમેન્ટ બધી વ્યવસ્થા હતી, એ વ્યક્તિઓ ઘણી હતી, ઓળખાવી શકે એમને. હા એટલે એ હતું, પણ ખબર નહીં એ વખતે કેમ એ બધું એ રીતે ગોઠવાયું નહીં ચિત્તમાં. પણ મને આમ આવા પ્રશ્નો ઉભા થયા અને મને છે ને મારા ઉત્તરો જોઈતા હતા, ખરેખર તો એમ છે. રાઈટ. એટલે એટલે જનાન વિશે તમારે શું કહેવું? હા એટલે એ કેવી રીતે ઉત્તરો મળે, મન મનાવ્યું, ધીરજ રાખવાનું નક્કી કર્યું. અને પછી સુખદ ઘડી આવી સાગર, જનાંતિકે સુધી હું અનાયાસે પહોંચી. મને બરાબર યાદ છે. લાઇબ્રેરીમાંથી નિસર્ગભાઈ એક પુસ્તક મેળવવા ગઈ હતી અને શોધી રહી હતી, પણ હાથે જનાંતિકે ચડ્યું અને સુરેશભાઈનું નામ વાંચીને ઇશ્યુ કરાવી લીધું મેં. એ દિવસે સાંજે ઘરે જઈને એક જ પલાઠીએ વાંચી નાખ્યું અને એ દિવસે એક નવા જ સુરેશભાઈને મળી હું, મને એમ લાગ્યું. એમના વિવેચનના પુસ્તકોમાં કે કવિતા સંગ્રહોમાં એ જેવા જણાતા હતા એવા અહીંયા બિલકુલ નહોતા સર. આ એ વ્યક્તિ સુરેશ જોશી હતા જેને હું મળવા જાણવા ઈચ્છતી હતી. મારા પ્રશ્નોના ઉત્તરો આ પુસ્તકમાંથી ભિન્ન ભિન્ન રીતે મને મળ્યા અને હજુ આજે પણ મળે છે. એટલે તમે શરૂઆતમાં જે સર વાત કરી ને કર્ણમૂળ પાસે જઈને કહેવાની, તો મારે છે ને એમાં એમ કહેવું છે કે બિલકુલ એ જ રીતે, ખરેખર એવી રીતે સુરેશભાઈને જનાંતિકેમાંથી મેં સાંભળ્યા છે અને એ રતાશ માત્ર કર્ણમૂળમાં નહીં સમગ્ર અસ્તિત્વમાં ફેલાઈ છે એમ પણ અનુભવાય છે. સારી વાત, સારી વાત. અને મને એમ કેવું છે કે મારું સુરેશભાઈ સાથેનું ખરું જોડાણ જનાંતિકે નિમિત્તે થયું એવું કહેવામાં મને કોઈ જ સંકોચ નથી. એટલો અદ્ભુત અનુભવ એ હતો. તમારું જોડાણ ઘણું આધ્યાત્મિક છે દર્શિની. જોઈએ આગળ થોડી વાત કરું સાગર. યસ સર. આવી જે એમની વ્યક્તિતા છે ને, આપણે સૌ જાણીએ છીએ, જેની સ્પૃહા કરી શકાય કે આ માણસ રસકલા નિષ્ઠ એવો પુરુષ છે. અરે વાહ સર. કલા મર્મજ્ઞ એવો શબ્દ તો મેં વાપર્યો છે કે કલાનો મર્મ જાણે છે આ માણસ. શાસ્ત્ર તો જાણે જ છે. શાસ્ત્ર જાણવું એક વાત છે, બધા લોકો જાણી શકે, એમાં કઈ મુશ્કેલ નથી, પણ મર્મ પકડવું તો ઉત્તમ ભાવક છે, એમાં તો કોઈ પ્રશ્ન જ નથી. સાહિત્ય કલાને ભોગવી જાણે છે, પણ ભોગવીને બેસી નથી રહેતા. શું કરે છે? સહભાગી સહૃદય હોવાને કારણે પોતે એમના અંગત ભોગમાંથી આસ્વાદ અને મૂલ્યાંકન જેવા બીજા લોકો અનુભવી શકે એવા લેખનો બતાવે છે. એક બાજુ એ ભોગ છે, અંગત સ્વૈર વિહાર છે, આનંદ છે એનો, પણ આ રીતે એનામાંથી પ્રગટતા લેખનો, જેમાં આસ્વાદ એક બાજુ છે અને બીજી બાજુ એનું મૂલ્યાંકન છે. ભોગવ્યાનો સુરેશભાઈ આ રીતે ભરપૂર આસ્વાદ કરાવે છે, યથોચિત મૂલ્ય આંકે છે. ઘણા દ્રષ્ટાંતો આપી શકું, પણ આપણે સૌ સમયની મર્યાદામાં છે. પણ જનાંતિકેમાંથી 3-4 દ્રષ્ટાંતો હું આપવા માંગુ આ વાતના સમર્થનમાં. એમને કોઈ પણ રસપ્રદ કાવ્ય પંક્તિ મળે તો તરત તેની વાત માંડે. જે માનવીના મન કોલમ ચલાવતા હતા વડોદરાના છાપામાં, દર શુક્રવારે કેવા વારે આવતું હતું, તો એમાં આ વસ્તુ તો હોય જ કે એક કાવ્ય પંક્તિ મને મળી ગઈ પછી ચાલે બધું. મુશળધાર વરસાદ નામનો જે નિબંધ છે, એટલે આપણી સભ્યતામાં તો મુશળની ધારા એટલે કે સાંભેલાની ધારાએ વરસે વરસાદ. એમની જે પંક્તિ યાદ આવી છે ને, તે બોધલેરની પંક્તિ યાદ આવી છે, અને એ પંક્તિ બહુ સરસ છે. The long lines of rain are like the bars of a vast prison. વિશાળ જેલના સળિયા જેવી વર્ષાની ધારાઓ. When the long lines of rain are like the bars of a vast prison. આપણે કલ્પી શકીએ કે ધારાઓ વરસતી હોય આ રીતે, અને જેલના સળિયા જેવી જો લાગે તો આ પૃથ્વી પોતે જેલ બની જાય, અને આપણને ગુંગળામણનો અનુભવ થાય, એક ભયાનકતાનો અનુભવ થાય. એ વાત સુરેશભાઈએ બહુ સરસ રીતે પકડી છે. એમના પોતાના શબ્દોમાં કહું તો વિશાળ આકાશ પોતે જ
ભારે વજનના ઢાંકણની જેમ સૃષ્ટિને ઢાંકી દે છે. આ વખતે વાહ. એ ઢાંકણ વસાઈ ગયા પછી નાસી છૂટવાનો માર્ગ જ ક્યાં રહ્યો? જેલ ત્યાં અર્થમાં વાસ્ટ પ્રિઝન. હમ. અને જોવા જઈએ તો જીવન પોતે એક પ્રિઝન જ છે. અત્યારે તો આપણે પ્રિઝનમાં છીએ કોરોનાને કારણે. એ ઢાંકણમાં વસાઈ ગયા પછી નાસી છૂટવાનો માર્ગ જ ક્યાં રહ્યો? એ આ આખી ક્ષિતિજને ઢાંકી દે છે ને એને પરિણામે જે દિવસ આપણે નસીબે બાકી રહે છે દિવસ, એ રાતથી વધુ ગ્લાનિ ભર્યો હોય છે. પરિમાણનું જે આ સંકુચન કર્યું કવિએ, એવો શબ્દ વાપર્યો છે. ડાયમેન્શનને જે આમ સંકુચી નાખ્યું, કન્ડેન્સ કરી નાખ્યું, એને કારણે ભયાનક રસની નિષ્પત્તિ થઈ છે એમ કહેવું છે સુરેશ જોશીનું. જો સીધા શાસ્ત્રમાં પહોંચી ગયા, ભયાનક નિષ્પન્ન થાય છે અને તેનો સ્વાદ આ કવિતામાં છે. આવી રીતે તો બોદલેરની સર્જકતાની વાત થઈ, પણ એમની પોતાની સર્જકતા જોઈએ તો કેટલી બધી જગ્યાએ જાત જાતની છે. પણ ડિંગલીઓની જે વાત છે ને, એમાં મને બહુ સરસ એક મળી ગયું અને બહુ જ ગમી ગયું કે એ કહે છે કે એને સવાલ થયો છે કે ઢીંગલીની સૃષ્ટિમાં જવાય કેવી રીતે. તો આપણને પૂછે છે કે બે જે પ્રશ્નો કર્યા છે બહુ જ મહત્વના છે. પારિજાતની કેસરી દાંડીમાં થઈને, પારિજાતની કેસરી દાંડીમાં થઈને સૂર્યચંદ્રના રથ જોડીને પહોંચી શકાય? ટીપે ટીપે ટપકતા પાણીની સીડીએ ચડી શકાય? આ શું આવી ગયું અત્યારે? યા કંઈક બીજું આવી ગયું, વાંધો નહીં. તો પારિજાતની કેસરી દાંડીમાં થઈને જવાનું, સૂરજ અને ચંદ્રના રથ જોડ્યા હોય એમાં બેસીને જવાનું, અને ટીપે ટીપે ટપકતા પાણીની સીડી, એ તો નીચે ચડતી ઉતરતી હોય પણ એની ઉપર ચડવાનું, આ રીતે જ જઈ શકાય. અદભુત રસની તમે જુઓ કેટલી બધી જબરજસ્ત લીલા કરી છે આ માણસે. કેમ કે ઢીંગલીની વાત કરવાની છે, ઢીંગલીની વાત હોય ને અદભુત રસ ના હોય એવું બને કેવી રીતે? કાવ્ય પંક્તિની જેમ એમને જો કોઈ નીવડેલા સાહિત્યકારનું કશુંક અર્થપૂર્ણ લાગે, ગમી જાય, તો એની વાત પણ ઘણી ઉલટથી કરતા હોય છે. એવા બે નિબંધો આ જનાંતિકેમાં છે. એને મોટાભાગના લેખકો અને સાહિત્યકારો લેખ ગણે છે, આર્ટિકલ ગણે છે. ઇટ ઇઝ નોટ આર્ટિકલ. એ નિબંધો છે ને ચિંતન પ્રવણ એવા નિબંધો છે. એક છે રિલ્કેની એલેજીસ પરનો નિબંધ, જેનું શીર્ષક છે શોક પ્રશસ્તિ, એલેજીનું ગુજરાત. અને બીજો છે રિલ્કે અને એમની પ્રેમિકા એરિકાની વચ્ચેના પત્રોની વાત કરનારો, જેને શીર્ષક આપવામાં આવ્યું છે પ્રેમ પત્રો. આ બે નિબંધો ચિંતન પ્રવણ, અને એકમાં મૃત્યુની વાત, બીજામાં પ્રેમની વાત. ચિહ્ન પત્રમાં બંને વસ્તુઓ છે, મરણોત્તરમાં પણ બંને વસ્તુઓ છે. જીવનના જે મહાન પરિબળો છે તે આ બે જ છે ને. એક બાજુ એ પ્રેમ છે જે આપણને જીવાડે છે, અને જીવતો જીવતો માણસ પહોંચી જાય છે મૃત્યુ લગી. આ બે મહાન પરિબળોની આસપાસ સુરેશ જોશીની સૃષ્ટિ રચાયેલી છે. હવે વાત રિલ્કેની કરવાની છે, પણ શોક પ્રશસ્તિનો પ્રારંભ જુઓ, કેટલો બધો પર્સનલ છે. કહે છે કે બાળપણમાં મરણની આછી ઝાંખી થયેલી, ત્યારે એ કીડીના ચટકા જેટલું નાનું ને નગણ્ય હતું. ક્રીડા ક્ષેત્રની સરહદની અંદર, એટલે કે રમતોની સરહદની અંદર એ પ્રવેશી શકતું નહીં. કોઈક વાર કેટલી સરસ વાત છે. ક્રીડા ક્ષેત્રની સરહદની અંદર પ્રવેશી શકતું નહીં. રમતનું ક્ષેત્ર જે સરહદો છે એની, એમાં એનાથી દાખલ ન થવાય. મૃત્યુ કેનાટ એન્ટર ઇન્ટુ, એ વાત છે કે વાત છે જબરદસ્ત. કેવી રીતે આવી શકે.
કોઈક વાર અસાવધતાને કારણે સહેજ ખુલ્લા રહી ગયેલા બારણાની અંદર બીજી તરફ ધોળી ચાદરથી ઢંકાયેલો દેહ, ઘીનો દીવો, એની અલપ ઝલપ રેખા દેખાતી, પણ બીજી જ પડે પતંગ, લખોટી કે ભમરડાની સૃષ્ટિમાં જતા રહેવાતું. પેલું ક્રીડા ક્ષેત્ર. સર મેં તો વાંચેલો છે પણ સર આ તો ફરી નવી રીતે ઉઘડે છે આખી વાત. પછી કહે છે આગળ થોડીક બીજી વાતો કર્યા પછી, એ સૃષ્ટિમાંથી જ્યારે અધોગતિ થઈ, અધોગતિ, ક્યાં વાત હે, અધોગતિ, ક્રીડાની અધોગતિ, ક્રીડાના વિશ્વમાંથી અધોગતિ થઈ ને જ્ઞાનનું ફળ ચાખવા, એપલનો નિર્દેશક જ્ઞાનનું ફળ ચાખવા, એટલે બધા ફળ જેટલા કઈ છે દુનિયામાં એમાં જ્ઞાનનું અને આદમ ઈવનું જે છે આપણે બધા જાણીએ છીએ. જ્ઞાનનું ફળ ચાખવા હદપાર થયા, એ શબ્દ વાપર્યો. અધોગતિ થઈ, અહીંયા હદપાર થયા, ત્યારે પાકવાને માટે સંતાડેલા સીતાફળની જોડે એ કીડીના ચટકા સરખા મરણને પણ સંતાડી રાખ્યા, સંતાડી રાખ્યો. પછી એને ભૂલી ગયેલા, પણ એ તો પાકતું જ રહ્યું. ક્યાં વાત હે, બહુ અચ્છા. એટલું જબરી વાત છે સર, અદ્ભુત. પ્રેમપત્રોનો પ્રારંભ પણ એકદમ પર્સનલ કર્યો છે કે ભાઈ આજકાલ હું પ્રેમપત્રો વાંચું છું, કારણ કે મારામાં એવી વિદગ્ધતા ને એવું બધું નથી, મુગ્ધતા છે ને એવું બધું કહે છે. પછી કેટલીક માહિતી આપે છે, કહે છે કે એરિકા નામે 18 વર્ષની કન્યા એરિકા અને અડધી સદીના આરે પહોંચેલું કવિ રિલ્કે, ઉંમરનો આટલો બધો ડિફરન્સ છે, આ બે વચ્ચે પદ્યમાં ચાલેલો પત્ર વ્યવહાર હમણાં હાથે ચડ્યો છે. પછી એ વાત થોડી કરી છે એમને, પણ એરિકા પોતાના કાવ્ય સંગ્રહ તો હજી થયો નથી, પણ રચનાઓનું આખું સંકલન લઈને રિલ્કે જેવા એકદમ પ્રથિત યશ કવિની પાસે જવાની હામ ભીડે છે, હિંમત ભીડે છે. એ વાત સુરેશભાઈને ગમી છે અને કહે છે કે એટલે આ પત્ર વ્યવહાર શરૂ થયો છે. રિલ્કેને છે કે અરે આને આટલું બધું છે તો મારે તો કેવું છે, એમ કરીને જે કોન્ટ્રાસ્ટ છે તેનો પણ અનુભવ એમાં વણાયો છે એ પત્ર વ્યવહારમાં. રિલ્કે સાથેના પોતાના વિલક્ષણ પ્રેમની સ્થિતિ શું છે એનો વિચાર એરિકાને આવ્યો છે. What is the status of my relationship with him? ત્યારે બહુ સરસ કહે છે, પોતાની એ સ્થિતિ શેના જેવી છે તો કહે છે, અનાજના કણસલામાં પુષ્ટ થઈ ચૂકેલો, અનાજના કણસલામાં પુષ્ટ થઈ ચૂકેલો ધાન્યનો દાણો, ધાન્યનો દાણો પવનના સ્પર્શથી પોતાની પુષ્ટતાને પૂર્ણતાની દિશામાં અગ્રસર કરવાને, સ્પર્શથી પોતાની પુષ્ટતાને પૂર્ણતાની દિશામાં અગ્રસર કરવાને વિક્ષુબ્ધ થઈ ગયો હોય, પેલો દાણો આમ પડી ગયો, વિક્ષુબ્ધ થઈ ગયો, તેના જેવી મારી સ્થિતિ છે, એરિકા કહે છે. શું વાત છે, સેન્સ્યુઅસ છે આખું આ વર્ણન, બહુ બહુ જબરદસ્ત છે. બીજા તો ઘણા એવા એરિકાના ઉલ્લેખો કર્યા છે આખા લેખમાં, બહુ સરસ લેખ છે. એ જયારે પહેલી વાર છપાયો તો અમે લોકો વારંવાર વાંચતા હતા, ગાંડા થઈ ગયેલા કે વોટ ઇઝ ધીસ, આવા લવ લેટર્સ હોય, આવા લવ, આવો લવ, આવો લવ, એવું થઈ બહુ મજા પડી ગઈ હતી. પછી તો પુસ્તક રૂપે આવે. વાત એવી બની છે કે નવેમ્બરના 1925ના નવેમ્બરમાં એરિકા રિલ્કેને પહેલી ને છેલ્લી વાર રૂબરૂ મળવા આવી છે. 1925નો જે પાછલો ભાગ છે એમાં મૃત્યુના પડછાયા વચ્ચે બેઠો છે કવિ
પણ આ છોકરી જે પ્રેમાલાપ કરી રહી છે બધો, એને સ્વસ્થ ચિત્તે અને ઉષ્માથી સાંભળે છે. હમ. પોતે મૃત્યુની શૈયા પર છે. 24મી ઓગસ્ટ 1926 દિવસે રિલ્કે, આ સુરેશભાઈએ બધું માપી તોલીને લખ્યું છે, જર્મન ભાષામાં પોતાની છેલ્લી કવિતા એરિકાને ઉદ્દેશીને લખે છે. ત્યારે એમને મૃત્યુની ઝાંખી થઈ ગઈ હોય છે. 1926 રિલ્કે મૃત્યુ પામે છે. એ પંક્તિ છે, ઓવર ધ નો વેર ધ એવરીવેર ઇઝ આઉટસ્પ્રેડ. ઓવર ધ નો વેર ધ એવરીવેર ઇઝ આઉટસ્પ્રેડ. નકશે સર્વત્ર પથરાયેલું છે. પ્રતિપાદન એ છે કે આવી બધી રસાનુભૂતિઓ એમના વિવેચન વિચારનો પાયો છે. શાસ્ત્રો ને સિદ્ધાંતો ખરા, એની ના નહીં, પણ આ વસ્તુઓ છે એટલે આ માણસ આ પ્રકારનો સાહિત્ય વિચાર લઈને આવ્યો આપણી પાસે. બરાબર. આપણે રૂપ નિર્મિતિને વળગી પડ્યા છે, આપણે આકારની વાત બધું બરાબર છે, પણ એની જમીન શેથી બની છે, જેવું તમે જોશો તો આ રસાનુભૂતિઓ. આવું ઉત્તમ વાચન, આવું પરિશીલન, એને વિશેનું ચિંતન, મનન, લેખન, ધેટ ઇઝ સુરેશ જોશી. દર્શિની, તમારે જે કંઈ કહેવું હોય તે હવે ફરીથી કહો આગળ. યસ, એટલે મારી વાત આગળ ચલાવું. સ્કૂલમાં ભણતી ને સર, ત્યારે જીવ વિજ્ઞાનમાં ન્યુક્લિયસ નો કન્સેપ્ટ ભણવામાં આવ્યો. ન્યુક્લિયસ એટલે એવું કેન્દ્ર કે જે પછી લેબોરેટરીમાં જઈને માઇક્રોસ્કોપમાં એનું સ્ટ્રક્ચર જોયું ને, તો રોમાંચ થઈ ગયો, કારણ કે એમ સમજાવવા લાગ્યું કે ન્યુક્લિયસ એ સજીવના દેહતંત્રમાં બીજ રૂપ છે, અને એમાંથી જ આખો દેહ પૂદગલ વિકસતો હોય છે. એટલે આ કન્સેપ્ટ બહુ ફેસિનેટિંગ લાગ્યો હતો ત્યારે નિસર્ગભાઈ, અને વર્ષો પછી આ વાત મારામાં સુરેશભાઈના સંદર્ભે ફરીથી જીવતી થઈ. એટલે મને એવી ઉત્કંઠા થઈ કે મારે સુરેશભાઈના વ્યક્તિત્વનું ન્યુક્લિયસ પામવું છે. I initiated with this question in my mind કે where is his nucleus and what is his nucleus? એમના અસ્તિત્વને વિકસાવનારો બીજ રૂપ આ ચેતના અંશ કેવો છે એ જાણવો છે. અને સર, એ જાણવા માટે મને એમના નિબંધો સૌથી વધારે ખપમાં આવ્યા, કારણ કે સુરેશભાઈ સીધા પોતાની વાત લઈને રજૂ થાય, એમના વ્યક્તિત્વની ભીતર પ્રવેશવાનો, એમને આરપાર જોવાનો સરસ અવસર આ નિબંધો રચી આપે. એટલે જનાંતિકેના નિબંધોમાં મને એમની વ્યક્તિતાના ન્યુક્લિયસનો સીધો અને ઊંડો અનુભવ થયો. સારી વાત છે. અને મને એમ દેખાયું કે કોઈ એક ન્યુક્લિયસ થી એમનું ચૈતસિક બંધારણ રચાયું છે એવું નથી. જીવ વિજ્ઞાનને આગળ ઓળંગી જાય એવી વાત છે. ભિન્ન ભિન્ન પ્રકારના ન્યુક્લિયસ એમના લખાણોમાં રોપાયેલા પડેલા છે, અને આ ન્યુક્લિયસમાંથી પછી એમની ચેતના ત્રીજા રૂપે વિસ્તરીને માનવ આકાર પામે છે, શબ્દ દેહ ધારણ કરે છે. આપણી બહુ પેલી જાણીતી જે વાત છે ને સર નિસર્ગભાઈ, એકો હમ બહુ શ્યામ. હા, એ સાગર મને જરા આ રીતે સમજાય છે કે વાત એમાં એમ છે કે એકમાંથી હું અનેક થયો. પણ જનાંતિકેના નિબંધો મેં વાંચ્યા ને ત્યારે મને કઈ વિપરીત અનુભૂતિ થઈ, અને તે એમ હતી કે અનેક એવો હું અહીં એકરૂપ થયો. અને એમ જનાંતિકેનું રસાયણ જે છે એ સિદ્ધ થયું. જુઓ ને, એ સુરેશભાઈના ચેતના પિંડના અનેકવિધ ન્યુક્લિયસ કેવા રૂપે જનાંતિકેમાં ધબકે છે. બાળપણના સંસ્મરણો છે, પ્રકૃતિ રાગ છે, કલ્પનાનું વિશ્વ છે, સાંપ્રત વિશેનું ચિંતન છે, અને આ બધા સાથે ભળીને એકરૂપ થવા મથતો લેખકનો હું પણ છે. તમે જે પર્સનની વાત કરી ને સર, તે તમામ ઇન્દ્રિયો થકી આસપાસના જગત સાથે સંવાદ કરતી સુરેશભાઈની ચેતના
અન્ય પદાર્થોને, સજીવોને સહભાગી થવાનો એટલો ને એક સરખો મોકો આપે છે. નિસર્ગભાઈ, તમે અનુભવ કરશે. બિલકુલ બિલકુલ. અને સર્જકનો ભાષાથી પર એવો એક સરસ સંવાદ ચાલે સતત, મધુમાલતીની વેલ સાથે કે પછી તોત્સુકાની ઢીંગલીઓ સાથે અને એમ અનેકની સાથે. બરાબર. અને પછી એ ભાષાનું રૂપ ધારણ કરીને આપણી સામે રજૂ થાય અને એમાં એમના પેલા ન્યુક્લિયસ જે છે ને એ આપણને વિકસતા દેખાય. એવી કંઈક પ્રકૃતિ મને એના નિબંધોમાંથી પસાર થઈ ત્યારે એની સર્જક ચેતના, એની સર્જક અસ્તિત્વના સંદર્ભે અનુભવાય. સર, એનીથિંગ એલ્સ? ત્રીજો મુદ્દો કહી જ દઉં અત્યારે સાથે, કારણ કે જોડાયેલું છે બધું. એટલે જ કહું છું કે એટલે પછી એમ થયું કે જ્યારે આ પ્રકારના એક વન્ડરફુલ મલ્ટિપલ ન્યુક્લિયસ વાળા વિશ્વમાં તમે પ્રવેશો તો એમાંથી એક બહુઆયામી વર્તુળો જેવી બહુરંગી સૃષ્ટિ રચાય અને એટલી બધી આકર્ષક બની જાય કે આપણા ન્યુક્લિયસના પોલાણમાં આપણે જે બેસી રહ્યા હોઈએ ને એ ભાવકો પણ અનાયાસે પેલી ચેતનાના વિસ્તરણની લીલામાં વિહરવા લાગે. અને બિલકુલ કેવી રીતે ખબર છે સાગર, મને એનું વિઝ્યુલાઇઝેશન પણ આવે છે. એમ પોતાને સંકેલીને બેઠેલો કાચબો ધીમે ધીમે પગ પસારે અને પછી મંદ મંદ ચાલવા લાગે ને, એનામાં ગતિનો સંચાર થાય ને, એમ આપણી ચેતનામાં પણ જગત સાથેના સંબંધ વિશેની નવ્ય ગતિનો મંદ મંદ પ્રવાહ વહેતો થાય. અસંભવ લાગે એવા કલ્પનાના, ભાવનાના વિશ્વમાં એ નિબંધો આંગળી પકડીને દોરી જાય. પણ બહુ ફાસ્ટ લાઈફ હોય તો આપણને મંદ પણ કરી નાખે ને. શરૂ થાય એમ કહ્યું છે સાગર, પછી તો આગળ કેમ ગતિ પકડે તો આપણી ઉપર છે. અને આ બધા નિબંધોમાં સર એમનું જે નિખાલસ, બાળ સહજ, ઉત્સુક, પારદર્શક અને નિજાનંદમાં મસ્ત એવું વ્યક્તિત્વ આંખો સામે રમ્યા કરે છે. એમના નિબંધોમાં નિસર્ગભાઈ જે વિસ્મય છે ને તે ઘણો રમ્ય લાગ્યો છે મને. જોડનારો છે, જગતને નવી દ્રષ્ટિએ નિહાળવાનો સરસ અવસર પ્રદાન કરે છે. અને એનું ફલક તમે જુઓ તો નદીના તળિયે બેઠેલા પથ્થરથી લઈને ચેતનાના અતલ ઊંડાણો સાથેનો પ્રગાઢ એવો સુરેશભાઈનો સંબંધ આપણા ભીતરને પણ સમૃદ્ધ કરી દે છે. અને કેવો સમૃદ્ધ કરે, જાણે ભીતરને ઉછળતા દરિયા જેવું કરી દે. હૈયાની વાત જે તમે કરીને સર શરૂઆતમાં, એ અવતરણના સંદર્ભે મારે એમાં ઉમેરવું છે કે સુરેશભાઈ એ વાત આગળ વધારતા એમ કે છે કે આ વાતની ખૂબી એ છે કે કોઈ ત્રીજાની ઉપસ્થિતિમાં કહેવાતી હોય છે. એ ત્રીજામાં ઉદ્ભવતા કુતૂહલ, ઈર્ષ્યા, રોષ અને એનો રસ પણ એ વાતમાં ઉમેરાતો હોય છે. પણ પ્રશ્ન એ કરું છું સર કે આ ત્રીજો કોણ છે? એ પેલા નાટકમાં તો એ છે જે સાંભળતો નથી, પણ અહીંયા મને એમ લાગે છે કે એ નથી ત્રીજો. સર્જકની અને ભાવકની ચેતનાના સંમિલનમાંથી રચાતી અને વિસ્તરતી ચેતનાનો એક એવો પુંજ છે કે જે સર્જક નથી, ભાવક નથી, પણ સૈયારા છે. અને એ પેલો ત્રીજો છે જે મજા કરે છે આ વિસ્તરણની. There is a kind of, a point of amalgamation where we meet the author and the reader and the world within. And then it creates the third. એ પેલા ત્રીજાનું નિર્માણ કરે છે. અને પછી એ આપણને આપણામાંથી વિસ્તારીને એક નવા જ વિશ્વમાં વિહાર કરવા માટે લઈ જતો હોય છે. અંતે સર આ આખો અનુભવ મારો જે છે એને સમઅપ કરવું હોય ને તો મારે આમ કહેવું છે કે નિસર્ગભાઈ, પેલી જાણીતી વાત છે વિજ્ઞાનની કે કોશેટામાંથી પતંગિયું બને. આપણે અવારનવાર વર્ગમાં પણ કહીએ અને આમ સામાન્ય જીવનમાં પણ આ બધું ચર્ચતા હોઈએ કે કેવું રૂપાંતર પામે છે અને એના પૂર્ણ રૂપે પ્રગટ થાય છે. પણ સાગર, જનાંતિકે વાંચ્યું ને તો મને એમ લાગ્યું કે પતંગિયું જાણે પાછું કોશેટો બની ગયું અને ઈંડામાં પુરાઈ ગયું અને આપણને પણ સાથે લેતું ગયું. એમ કઈ જનાંતિકેની મજા મેં અનુભવી સર. વેરી ગુડ, વેરી નાઇસ.
મેટાફિઝિકલ પોએટ્રી તો સાંભળેલી સર, પણ આજે સર મેટાફિઝિકલ ક્રિટિસિઝમ પણ સાંભળવા મળ્યું. ઇટ ઇઝ માય જોય સાગર, યુ નો, મને આવું લાગ્યું ખરેખર એમ. એટલે આઈ ડોન્ટ નો, ડુ યુ વોન્ટ ટુ રીડ ઇટ એઝ ક્રિટિસિઝમ? એ વિવેચનની ભૂમિકાએ નહીં, પણ એક મેં કહ્યું ને કે અંગત ભૂમિકાએથી રજૂ થયેલી પ્રતીતિઓ નો એક It's a reading. સમુચ્ચય. It's a It's my reading of reading. Yeah, it's હાજી? my reading. Yeah. જી ના, સર. ખરેખર. બહુ સારી વાતો કરી. ન્યુક્લિયસ વાળી વાત બહુ ગમી ગઈ મને. હા અને- સર, મને પણ બહુ રોમાંચક લાગે છે આમ બધું. યા યા, વેરી ગુડ. થેન્ક યુ સર. હવે આપણે કહ્યું કે સુરેશ જોશી પર્સન અને બધું બરાબર, અને સર્જકતા પણ છે અને બધું ચિંતન, પણ એમને કઈ પોતાના સંદર્ભો વિશે કે પોતે જે સમાજમાં છે કે પોતે જે દેશકાળમાં જીવે છે, જે વિશ્વમાં, એને વિશે કઈ કહેવું હોય તો એ તો બીજા બધા નિબંધોમાં છે, નિબંધ સંગ્રહોમાં. પણ આમાં જે સ્પેશિયલ કોન્ટેક્ટ જે છે ને એની સર, એ લિટરેચરનો છે. અને મોટે ભાગે એ ગુજરાતી લિટરેચર છે, નોટ ઓનલી ગુજરાતી પણ ભારતીય અને વિશ્વનું પણ છે. મેં જોયું છે કે અહીંયા 52 જેટલા નિબંધો છે જનાંતિકેમાં, પણ એમાંથી 17 નિબંધો તો સાહિત્યનો મુદ્દો લઈને જ ચાલે છે. બરાબર. Yes. હા હા, રાઈટ. એટલે કે પોતાના ઇમિડિયેટ કોન્ટેક્સને વિશે આ માણસને શું કહેવાનું છે. પર્સન ખરો, પણ પર્સન જ્યાં જીવે છે તેનું શું એમ. તો આપણું જે સાહિત્ય જગત છે એને વિશે એમને ભરપૂર કહ્યું છે અને નરી ટીકા કરી છે. ઘણી વાર તો આપણને એવું લાગે કે અરે રે આ શું થઈ રહ્યું છે, એટલી હદે કહેવાય. હું એ બધા 17 નિબંધોના નામ બોલી શકું, પણ અત્યારે નથી બોલવા માંગતો, જરૂર નથી. પણ આ નિબંધોનો એક અદકેરો સ્વાદ છે. મેં કહ્યું એ પ્રમાણે સુરેશભાઈની ટીખળ વૃત્તિ એક તો, બરાબર. એમાંથી જન્મેલા જે વાઘ બાણ જેને કહીએ ને તે, અને એમાંથી પ્રગટતા હાસ્ય, ભયંકર તીખો વ્યંગ. યા આપણા સાહિત્યકારો એવું આવે, આવે. તિર્યક ચાલે. યા. અને એના કારણે જન્મેલી જે નવતર દ્રષ્ટિ છે અથવા તો નવી જે સૂઝબૂછ છે, એ બધાનો જેટલો મહિમા કરીએ એટલો ઓછો છે. એટલે એ નિબંધોની વિશે એક અલગ પ્રમાણે લેખ કરવો જોઈએ. બરાબર. જેમાં સાહિત્યના મુદ્દાઓ લીધા છે. સર, આખી વિવેચના છે એમાં ખરેખર. સર જસ્ટ તમારી એક વાત યાદ કરાવું. તમે એક સરસ શબ્દ વાપરેલો સુરેશ જોશી માટે, એમનો સાત્વિક અસંતોષ. હા, એ તો છે, કોઈ સવાલ જ નથી. હા, એટલે આ આખી સાહિત્યની વાતમાં એ મને લાગ્યો, એટલે સર જસ્ટ એક એડિશન કરી હા, એ તો કે છે, સાત્વિક પહેલેથી રહ્યો અસંતોષ. છે અને છેવટ સુધી રહ્યો છે, કોઈ પ્રશ્ન જ નથી. પણ સાત્વિક વિદ્રોહ પણ કર્યો છે એ માણસે બીજી બાજુથી, એમ પણ કહી શકાય. અસંતોષને બાજુ પર રાખી દીધો. બરાબર. એક જ નિબંધનો ઉલ્લેખ કરું, અજાત શ્મશ્રુ અને અજાત શત્રુ શીર્ષક છે. હવે આ બંને છે ને વિવેચકો છે, આપણા છે, અને આપણે ત્યાંના જ છે. જેને પહેલો જે છે એને હજી શ્મશ્રુ એટલે મૂછ ફૂટી નથી, એટલે નવો નિશાળીઓ છે. અજાત શત્રુ, અજાત શત્રુ કેવો છે? જેને એવું કશું ઘાતક વિવેચન કોઈનું લખ્યું જ નથી જેથી કોઈ દુશ્મન થાય. પેલાને હજી મૂછ ફૂટી નથી અને આને કોઈ પેદા થવા દીધા નથી. સુરેશભાઈ કહે છે, અજાત શ્મશ્રુમાં સાહિત્ય સૂઝ હોતી નથી. એ અભાવને એ નિર્ભીકતા અને ધૃષ્ટતાની હદે જતી પ્રગલ્ભતાથી પૂરી દે છે. નિર્ભીકતા અને ધૃષ્ટતા. સર મારું વર્ણન એવું લાગે. સારું શા માટે? બધા ઘણા હતા એ જમાનામાં. કોણીમાર શૈલીએ હતો, અમે આવી રહ્યા છીએ કહીને આક્રમણ લાદે છે. સુરેશભાઈ એનામાં જે ખૂટે છે ને એને માટે બહુ સરસ વાત મૂકે છે કે સાચો વિદ્યા વ્યાસંગ નથી અને પરિશીલન નથી,
અને એ બે જો હોય તો માણસમાં જે સાત્વિક નમ્રતા પ્રગટે. અંગ્રેજી શબ્દ પણ એમને વાપર્યો છે, હોલી સોબ્રિટી. Yeah. તો વાત આગળ બની શકે. પેલાને માટે પણ બહુ સરસ કહ્યું છે કે અજાતશત્રુને એમને બગડી જવાની હદે પહોંચે એટલો બધો પાકો. કેરી એટલી બધી પાકી ગઈ તો બગડી જશે હવે એમ. બગડી હદે પહોંચે એટલો બધો પાકો. એણે જૂનું તો પોતાની શક્તિ અનુસાર આત્મસાત કર્યું છે, જૂનું, પણ કશું નવું નજરે પડતા એ શંકાભરી નજરે જુએ છે, એનાથી ચેતીને ચાલે છે. પણ સ્વભાવથી ઉદાર અને તત્સમ વૃત્તિને ભરેલો હોવાથી નવા પ્રયોગો પ્રત્યે ઉપેક્ષા સેવીને અટકી જાય છે. ભાંડવાની હદે નથી જતો. Yeah. લબ્ધ પ્રતિષ્ઠો જોડે સંબંધ જાળવી રાખે છે, જાળવી હરોળના હોય ને તેની સાથે. અન્યોન્યની પ્રતિષ્ઠા જાળવી રાખવાનો ગુપ્ત કરાર, એકબીજાની પ્રતિષ્ઠા જાળવી રાખવાનો ગુપ્ત જે કરાર કરેલો છે આવાઓએ, અજાત શત્રુઓએ, એ કરાર તૂટતો નથી. બધું આગળ ઘણું કહ્યું છે, પણ બે કેવા બતાવ્યા અને કેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું. તો આ જે સાહિત્યના મુદ્દાઓ લઈને ચાલતા જે નિબંધો છે ને, એમાં ટાગોરની વાત કરી છે કે વાલ્મીકીની વાત કરી છે, રિલ્કેની વાત આપણે કરી એ પ્રમાણે. તો સાહિત્યનો જાદુ શું છે, વોટ ઇઝ ધ મેજિક ઓફ લિટરેચર, એ આપણે અનુભવી શકીએ છીએ, એની ઝાંખી થાય છે. આપણે શીખીએ છીએ કે this could we can have that magic with us like that. સાહિત્ય પરખ નવતાઓ ચખાડી છે એમને. તે કહ્યું ને હમણાં, એ વસ્તુ નવી નવી વસ્તુ ચાલુ એવો જે ગુજરાતી સાહિત્ય વિચાર હતો પરંપરાગત, એનું એમને આગવી પદ્ધતિથી ઘડતર કર્યું છે આ નિબંધોમાં. વિવેચનાત્મક નિબંધો ને વિવેચન તો જુદી જ વસ્તુ છે. નિબંધોની જ વાત કરીએ તો એટલું જ નહીં, સરવાળે આપણી સાહિત્યિક સંસ્કૃતિ, લિટરરી કલ્ચર જેને કહીએ છીએ, એ કેટલું તો રૂગ્ણ છે અને કેટલું દયનીય છે એનું આપણને ભાન કરાવે છે. આ નિબંધો જ ન હોત તો એ પ્રકારની જાગૃતિ આવી જ ન હોત. ક્ષિતિજનો અંક અમુક વયોવૃદ્ધો ખોલી નહોતા શકતા, એટલા માટે કે એમાં કઈ આપણે વિશે કડક લખાયેલું હશે તો શું થશે. એક એવું હવામાન હતું કે જ્યારે આ બધી વસ્તુઓ હજી પ્રગટતી હતી અને એક મોટું તોફાન ગુજરાતી સાહિત્ય જગતમાં, નવીનો અને પરંપરાગતોની વચ્ચેનું યુદ્ધ અને આ પ્રકારનું નિરીક્ષણ સુરેશભાઈનું અને એની અસર અને એનો પ્રસાર જે રીતે થયો, એની જેટલી વાત કરીએ એટલી ઓછી છે. હવે આપણે આપણા પઠન કરવા માટેના અંશ રજૂ કરીએ. હું અંશ રજૂ નહીં કરું કેમ કે મેં ઘણા બધા અંશ રજૂ કરી દીધા છે. આઈ વુડ લાઈક ટુ સેવ ધ ટાઈમ, પણ લેટ અસ સ્ટાર્ટ વિથ સાગર, પછી નિસર્ગ અને પછી દર્શિની અને ફરી છેલ્લે સાગર. સાગર તારો પોતાનો જે અંશ છે તેનું પાઠ કરતો. હા, એનું એટલે આપવામાં આવેલું શીર્ષક છે કિમિયો. અદ્ભુત નિબંધ છે, પવનના રૂપો. હા, મેં જુદો અંશ પસંદ કર્યો છે શરૂઆતનો. બારી પાસે બેસીને જોઉં છું, ઝરમર ઝરમર તડકો વરસે છે. પાસેની મધુમાલતીની ઘટાએ શીતળતાનો નાનોશો દ્વીપ રચ્યો છે. ત્યાં મધમાખીઓએ આશ્રય લીધો છે અને મધપુડાની રચના કરવા માંડી છે. ભારે ધમાલ છે. આમ જુઓ તો નરી નિસ્તબ્ધતા બધે છવાઈ ગઈ છે. બપોરની અસલ મંથર વેળા સાપે ઉતારી નાખેલી કાંચડીની જેમ પડી રહી છે. વાહ! એમાં ક્યાંય કશો સંચાર નથી. ફૂલ તરફ જોઉં છું,
કશુંક આનંદના ધ્રુત લયથી એકી શ્વાસે બોલી નાખ્યા પછી બાળકનું મોઢું શ્વાસ લેવા ખુલ્લું રહી ગયું હોય એવી એ ફૂલોની મુદ્રા છે. વાહ. એ હમણાં જાણે કશુંક કહેશે એવી ભ્રાંતિથી કાન તરવા રાખીને સાંભળવાને ઊભા રહી જવાય છે. બહુ સરસ. ત્યાં એકાએક મધુમાલતીની બાજુમાંથી જ અવાજ આવે છે. બજરની દાબડી ખુલીને બંધ થતી હોય તેવો. વાહ. ને જોઉં છું તો પાંદડાના ગુચ્છની આડશે એક કાચિંડો સ્થિર દૃષ્ટિએ અવિક્ષુબ્ધ અચલાસને બેઠો છે. કુટસ્થ, નિર્લિપ્ત. એને જાણે કશી ખબર નથી. એક મધમાખી મધપુડા પરથી ઉડે છે ને તરત ડબ દઈને અવાજ આવે છે. વળી આંખો સ્થિર થઈ જાય છે. અચલાસ્થને પ્રતિષ્ઠિત થઈને દૂરની ક્ષિતિજના રહસ્યને તાકતો કાચિંડો પાંદડાના ગુચ્છની આડશે યથાવત બેસી રહે છે. મધના સ્વાદની એને ખબર છે કે નહીં તે તો કોણ જાણે. ગીતામાંની ભગવાનની વાણી યાદ આવે છે. આલોસ્મી લોકક્ષય કૃત પ્રવૃત્ત. આ જે જોયું તે નગ્ન બુભુક્ષા નહોતી, એનું એક વિશિષ્ટ રૂપ હતું. આહાર, નિદ્રા અને મૈથુન તો પ્રાણી માત્રને છે, પણ એને રૂપ આપીને મનુષ્ય જાણે એની સ્થૂળ પ્રાકૃતતામાંથી છૂટી જવા ઈચ્છે છે. એણે આ રૂપો સર્જવાનો પ્રપંચ ભારે વિસ્તાર્યો છે, અથવા તો ભારે વિસ્તાર્યો છે. આરોગવા બેસે ત્યારે લીલીછમ કેળના પાન, આજુબાજુ રંગોળી, ધૂપસળી, વાનીઓ રંગબેરંગી, એના સ્વાદની સાથે એની સોડમ, એને પીરસવાની છટા, એને પીરસનાર. જોયું ને કેટલો બધો પ્રપંચ. આથી જ રૂપ એ આપણો મુખ્ય આશ્રય છે. વાહ, બહુ સરસ. વાહ. વેરી ગુડ. સારું સિલેક્શન, સારું કર્યું. થેન્ક યુ સર. હવે નિસર્ગ. હા, હું વાંચું છું. શીર્ષક છે એક ધારો વરસાદ. રાતે એક ધારો વરસાદ ટપકે છે. પૃથ્વી ટચુકડી બાળા હતી ત્યારે ભગવાન એને વાતો કહેતા હશે તેની ધારા જેવો. હમણાં જ પ્રગટેલી આ કૂપળ, હજુ તો એણે પોતાનું અંગ સુદ્ધા પૂરું ઉકેલ્યું નથી. એના પરથી હાથ પસારીને એક પછી એક બિંદુ સરી જાય છે. એ સાંભળીને ટચુકડી કૂંપળ ડોકું હલાવીને હોંકારો પૂરે છે. તે હું બેઠો બેઠો સાંભળ્યા કરું છું. એ વખતે મારા મનમાં સહેજ સરખી અદેખાઈ નથી હોતી એમ કહેવાની અપ્રામાણિકતા હું નહીં વહોરી લઉં. તાર પરથી સીધી લીટીએ ટીપાં સરે છે, જાણે હવા મણકા શેરવીને આંખ શીખવા બેઠી છે. અરે વાહ. પણ એ આમલીઓ આખા ઉનાળાની ધૂળ ખાઈને મેલી થયેલી પોતાની ઘટા ધોવા બેઠી છે. વડ જટામાં ગંગા ઝીલતા હોય એવી અદાથી શિવના પાઠમાં ઊભા છે. અને છેલ્લી પંક્તિ અદ્ભુત છે. પગ નીચે તૃણના બીજની પાંખોનો ફફડાટ સંભળાય છે. વાહ, વેરી ગુડ. એટલે આને ગદ્ય કહેવું હોય તો કહી શકીએ આપણે, કશો જ હું તો એ જ કહું છું સર, આ ગદ્ય કાવ્ય છે.
પણ બધું સંજ્ઞાથી પર પણ થઈ શકે ને, શા માટે સંજ્ઞામાં બાંધવું? બિલકુલ આપણે કરવું જ નથી. બરાબર. સાચી વાત છે. દર્શિનીબેન, યા આ તો સર આપણી એકેડેમિક ખાખા ખંડ જેને કહીએ ને એ છે. હા, કે બરાબર. આને શું કહીએ એમ. આમ તો કોઈ પણ ઉત્તમ સર્જન એ કોઈ પણ સ્વરૂપમાં ન બંધાય એવું જ હોય છે, હું તો એમ માનું છું. હા, કોઈ પણ તમે એને કોઈ ખાનામાં આપણે એકેડેમિક્સમાં પડેલા માણસો એકેડેમિક્સને ઓળખ્યા પછી જ્યારે આ કહીએ ને ત્યારે એનું મૂલ્ય વધી જાય. Right. કે આપણે બંને વેરી ટ્રુ. પેલી બાજુને પણ ખબર છે ને આની પણ ખબર છે. હા. હવે દર્શિની. ચોક્કસ સર. હમ. વાત કઈ નવી નથી. પાંદડા ખરે છે, વૃક્ષની શાખાઓ નગ્ન થતી જાય છે. ખરેલા પાંદડાને પવન હાંકી જાય છે. એનો એ પ્રકારનો અવાજ રહી રહીને સંભળાયા કરે છે. આ પાનખરનો સૂર છે. વાહ. ઋતુઓના સંગીતના સાજમાં એનું પણ સ્થાન છે. આજકાલ એ સૂર સંભળાયા કરે છે. રસ્તે ચાલતા હોઈએ ત્યાં પાછળથી ઉતાવળિયો પવન ખરેલા પાંદડાઓને દોડાવતો આપણને સહેજ હડસેલીને ચાલ્યો જાય છે. ખરેલા પાંદડાઓના પુંજ વચ્ચે રહીને નાનીશી કૂંપળને ફૂટવાનું કેટલું મોટું સાહસ કરવું પડતું હશે. પણ એ કૂંપળ ફૂટે છે. તામ્રકાંતિથી વૃક્ષ પરિમંડિત થાય છે ને ચૈત્ર સુધી પહોંચતા તો પેલા પાંદડાની વાત ભૂલાઈ જ જાય છે. પણ ખરતા પાંદડા ચાલ્યા જાય છે તે દિશા તરફ આપણી દૃષ્ટિ રહી રહીને વળે છે. જે જીવનમાંથી ગયું તે બીજે રસ્તે થઈને સ્મૃતિમાં સંચિત થયું. જે જીવનમાંથી ગયું તે બીજે રસ્તે થઈને સ્મૃતિમાં સંચિત થયું. અનાગતને પણ એ ઘડે છે. આપણું જીવન જ આ ત્રણેય કાળનો ત્રિવેણી સંગમ છે. આપણું જીવન જ આ ત્રણેય કાળનો ત્રિવેણી સંગમ છે. જે અનુભવમાં આ ત્રિવેણી સંગમની વ્યંજના રહી હોય તે જ અનુભવ સાર્થક થયો કહેવાય. બિલકુલ સાચી વાત. જે અનુભવમાં આ ત્રિવેણી સંગમની વ્યંજના રહી હોય તે જ અનુભવ સાર્થક થયો કહેવાય. થેન્ક યુ સર. વેરી ગુડ. સાગર, આપણા સૌના વતી તું કઈ ચિત્ર રજૂ કરવા માંગે છે ને? હા, બિલકુલ. હા, એ શું છે? સર આના પછી આપણે કશું છે કે આ અંતિમ અંજલિ છે? ફાઇનલ છે બસ. આપણે કશું આજે નથી કરતા. સાર ને સંવાદ ને એ બધા પર નથી જતા. ઘણી બધી વસ્તુઓ કહેવાઈ ગઈ છે અને લગભગ 1 કલાકની ઉપર 17 મિનિટ થઈ છે. 20 મિનિટ. હા, બિલકુલ. કેવી રીતે આવશે સર? 1 મિનિટ થશે મને. પણ આખો ઉપક્રમ મજા પડી. જે રીતના બે વાતો મુકાય છે ને સર, જુદી રીતે જોવાની. આપણે ત્યાં સુરેશ જોશીને અઘરા સમજીને બાજુ પર મૂકી દેવામાં આવે છે, તો એવું નથી સર. એ લોકોને એવું પડી ગઈ છે ને કે બધું સરળ સીધું ગળે ઉતરી જાય એવું હોય તો ચાલે. પણ જેમણે ગુજરાતી ભાષાની હાઈટ જોવી, જેને ઉચ્ચ અવસ્થા જોવી જોઈએ, એટલે એનું સૌંદર્ય પણ ખરું અને ચિંતન, કલ્પના, આ બધા ડાયમેન્શનથી જો ગુજરાતી ભાષાની સુંદરતા જોઈ હોય તો સુરેશ જોશી પાસે જવું જ પડે. કોઈ સવાલ હાજી, હા સર.
ઓકે સર નિસર્ગ હા શ્યોર. ઈશ્વરનું ચિત્ર. ઉડતા પંખીની પાંખમાંથી ખરતું પીછું જોયું, નેણે હવામાં ખરતા ખરતા જે અદૃશ્ય રેખાઓ આંકી, તે વડે જાણે નિરાકાર ઈશ્વરનું ચિત્ર અંકાઈ ગયું. બોલતા બોલતા બોલવાના આવેગમાં જ બોલવાનું ભૂલી જઈને આંખોને વિસ્મયથી વિસ્ફારિત કરીને જોઈ રહેલા શિશુને જોઈને ઈશ્વરના રૂપની ઝાંખી થઈ. ગુલાબની પાંખડીઓની ગોઠવણીમાં ઈશ્વરના અંગુલી સ્પર્શનો અનુભવ થયો. ના, આ સૃષ્ટિ મને નાસ્તિક થવા દે તેમ નથી. સૌનો ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ સર. Okay. નિસર્ગભાઈ, મજા આવી મળીને. સાગર, થેન્ક થેન્ક યુ. યુ વેરી મચ બધાને. અમારે ખૂબ ખૂબ આભાર અને મને સાંકળ્યું આ નિમિત્તે તમારા ત્રણની ટીમમાં, એનો ખૂબ આનંદ છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આવજો બધા. આવજો. થેન્ક યુ. આવજો. આવજો.